બધા ભગવાન ભૂલી ગયા છે અને જ્યાં સુદામાને જોયા ભગવાને બે હાથથી સુદામાને ભેટ્યા છે અને સુદામાને ભેટ્યા એ સુદામાનો દેહડો પાતળો જે દેહ હતો એ ભગવાનના દેહમાં ક્યાં છુપાઈ ગયો ને એ ખબર ના રહી અને ભગવાનનું એક નામ છે આઝાદ બાહુ તો એ પૂછ્યું ભગવાન તમારા અવડાવડા હાથ શા માટે ભગવાન ઉભા રહીએ ને એટલે ભગવાનના હાથ ગોઠણે ફૂટતા તો કોઈ પૂછ્યું ભગવાન તમારા અવડા હાથ ભગવાન કહે છે કે કોઈ મારો ભક્ત ઝીણો હોય ને કોઈ જાડો હોય તો પથમાં લેવા માટે કામ આવે એટલે ભગવાન આઝાદ બાહુ છે અને આ ટુકડો પાતળો સુદામાનો દેહ એ ભગવાનના આઝાદ બાહુમાં ક્યાં છુપાઈ ગયો એ ખબર ના પડે અને સુદામા ભગવાન કૃષ્ણની મિત્રતા આવે સરસ મજાની મિત્રતા અને ભગવાને પછી તો કૃષ્ણ ભગવાનનું સ્વાગત કર્યું ભગવાન કૃષ્ણએ દ્વારકાધીશે સુદામાનું સ્વાગત કર્યું સુદામાને કહે કે હે ભાઈ હે મિત્ર આજે તમારો બાપ આવ્યો છે મારો સખા આવ્યો છે આવા દ્રશ્ય ચાલતું હતું ત્યારે અષ્ટ રાણીઓ હતી 8 રાણીઓ જોવા માંડી આ તો કોણ આવ્યું હશે આવું તો ક્યારે જોયું નથી મળવા તો ઘણા આવે પણ ભગવાન કોઈને મળવા માટે આમ જતા નથી આવું કોણ હશે અને એ રાણીઓ જ્યારે જુએ છે તો દુબળો પાતળો દેહ પગમાં આખા શરીરમાં એક જ તૂટેલી ફાટેલી ધોતી છે આવું જ્યારે જોયું રાણીઓને આશ્ચર્ય થયું કે આના માટે ભગવાન દોડ્યા અને પછી તો કૃષ્ણ ભગવાન એ સુદામાને પોતાના સિંહાસનમાં બેહાડે છે જે સિંહાસનમાં રાજા દ્વારકાધીશ બેઠા છે એ સિંહાસનમાં સુદામાને બેહાડ્યા છે અને એ સુદામાનો દેહડું પાતળું દેહ જોઈને સુદામાનું શરીર જોઈને કૃષ્ણ ભગવાન સુદામાને પૂછે છે કે ભાઈ ઘણા સમય પછી આવ્યો ભલે આવ્યો ભાઈ અને સુદામાની સેવા કરવા માટે 8 રાણીઓને ભગવાન કહે છે કે હે રૂકમિણી તમે જમના જલના જળ લઈ આવો હે કાલિંદી તમે પંખો લઈ આવો હે ચિત્તવૃંદા તમે આ લઈ આવો અને આવા ભગવાન જ્યારે કહે છે કે 8 રાણીઓ ફર કરતી કામ કરે એક રાણીને કીધું કે તમે જમના જલના જળ લઈ આવો અને ભગવાનની દ્રષ્ટિ જ્યારે સુદામાના પગ ઉપર ગઈ ત્યારે ભગવાનના પગની અંદર સુદામાના પગની અંદર કાંટા હતા અને આ એ પગ છે એ કૃષ્ણ ભગવાને પોતાના મોઢામાં લઈ અને કૃષ્ણએ પોતાના મુખથી એ સુદામાના પગના કાંટા કાઢ્યા છે કૃષ્ણએ આંખોને અશ્રુથી પાણી આવવામાં મોડું થઈ ગયું એટલે કૃષ્ણ ભગવાને આંખના અશ્રુથી ભગવાન બ્રાહ્મણ સુદામાના પગ જોયા છે પછી તો સુદામાને સ્નાન કરાવે સરસ મજાના વસ્ત્ર પહેરવા માટે આપે બે મિત્ર છે એકબીજાને પૂછે છે કે ભાઈ સુદામાને કહે છે કે મિત્ર લગ્ન કર્યા બોલે હા કૃષ્ણ કહે છે કે શું નામ છે ભાભીનું બોલે સુશીલા તો કે નામ છે એવા જ ગુણ છે ને કે હા મિત્ર નામ છે એવા જ ગુણ છે સુદામાએ પૂછ્યું કનૈયા તે લગ્ન કર્યા તો કે હા મેં લગ્ન કર્યા મારા ધર્મ પત્નીઓ તારા આશીર્વાદ લેવા માંગે છે સુદામા કે બોલાવો પત્નીને તો આવી રૂકમિણી પગે લાગ્યા સુદામાને સુદામા આશીર્વાદ આપે છે અખંડ સૌભાગ્યવતી ભવ રૂકમિણી આશીર્વાદ લીધા આવ્યા જાંબુવતી પગે લાગ્યા તો સુદામાએ કૃષ્ણને કીધું હજી કે હા પાછું કીધું અખંડ સૌભાગ્યવતી ભવ એવા ચારુવાસીની આમ લાઈન થઈ તો 16,108 હતી આમ લાઈનમાં આવો બધાનો વારો આવે સુદામા કે આ લાઈન ભગવાન की આપણી બધે સુદામાના આશીર્વાદ આમ લ્યા તો સુદામા થાકી જાય વળી 10-15 ન થાય એટલે અખંડ સૌભાગ્યવતી ભવ બોલવાનું હતું એટલે 15 થઈ જાય એટલે અખંડ કાપી નાખ્યું સૌભાગ્યવતી ભવ વળી થોડાક 50 પૂરા થાય તો સૌભાગ્ય કાપી ખાલી ભવ ભગવાનને વિચાર આવ્યો કે આ ભવ વાળું થાય નહીં આ તમારું આમાં કામ નથી ભગવાન કહે છે કે બધી રાણીઓ મને હાથ અડાડી રાખો ભગવાન કે હું સુદામાને પગે લાગી લઉં ને મને જે આશીર્વાદ આપશે તમને બધાને આશીર્વાદ થઈ જશે અને કૃષ્ણ ભગવાને આ સુદામાને પગે લાગ્યા દરેક રાણીઓને આશીર્વાદ મળ્યા ત્યારથી આ છેડાછેડીની સિસ્ટમ ત્યારથી આમ હાથ અડાડી રાખજો બ્રાહ્મણો કે ને આમ હાથ અડાડી રાખજો
એ હાથ અડાડવાનો પુણ્ય ત્યારથી છે, ભગવાને કીધું છે. પછી તો છપ્પન ભોગ થયા, તૈયાર આવ્યો, સુદામાને કીધું જમવા. એ સુદામાએ જ્યારે હાથમાં કોળીઓ લીધો અને સુદામાને ઘર યાદ આવ્યું. સુશીલા યાદ આવી છે, ત્યાં આટલા દિવસથી હું આવ્યો છું, મારા સંતાનોએ કંઈક નહીં ખાધું હોય તો હું કેમ ખાઈ શકું? આમ કરી કોળીઓ નીચે રાખ્યું. ભગવાનને આ બધી ખબર પડી. એક દિવસ વિનોદની અંદર બધા બેઠા હતા. પેલી પૌવાની પોટલી સુદામા પાસે હતી. કૃષ્ણનું ધ્યાન અહીંયા ગયું. કૃષ્ણની નજર એ પોટલી ઉપર ગઈ. કદાચ કહે કે સુદામા તું મારી માટે આ શું લઈ ગયો? અને સુદામા પોટલી છે આમ સંતાડે છે, પણ કૃષ્ણએ પોટલીને આમ છીનવી લીધી અને પોટલીની સુદામા પાસે પોટલી હતી, પોટલી છીનવી ભગવાન દ્વારકાધીશે પોટલીની ગાંઠો છોડે. શાસ્ત્ર કહે છે કે એ સુદામાની પોટલીની ગાંઠો નહીં, એ સુદામાના ભોગની અંદર જે ગરીબી હતી એ ગરીબીની ગાંઠો ભગવાન છોડતા હતા. અને જ્યાં એ પોટલી ખોલી તો અંદર ભગવાને શું જોયું? પૌવા જોયા. અને પૌવા જ્યારે જોયા ને તો ત્રણ વસ્તુ બની. જ્યારે ભગવાને પૌવા જોયા તો ત્રણ વસ્તુ બની. ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. અષ્ટ રાણીઓ હતી એને આશ્ચર્ય થયું. અને સુદામાએ નીચું જોયું. સુદામા એટલે નીચું જોયું કે આ અવળો રાજા 56 ભોગ ખાવા વાળો અને એના માટે પૌવા લાવ્યો એમ કરીને સુદામા નીચે જોઈ ગયા. 8 રાણીઓને મનમાં એમ થયું કે આ તો હું લઈ આવ્યો છે, અને ખોઈલો તો પૌવા. એટલે 8 રાણીઓને એમ થયું કે ઓય આ તો પૌવા લઈ આવ્યો. અને ભગવાન રડવા માંડ્યા પૌવાને જોઈ. અને કૃષ્ણે કીધું તું, કૃષ્ણે કહે કે હે સુદામા, હે ભાઈ, હે મિત્ર, આ પૌવા જોઈ અને મને માં યશોદા યાદ આવે છે. ભગવાન કહે છે કે જ્યારે ગોકુળને મેં જ્યારે છોડ્યું ને ત્યારથી મેં આ પૌવા ખાધા નથી. અને હે સુદામા, પૌવા લઈ આવ્યો. પૂનમનો દિવસ હોય અને દૂધની અંદર પૌવા પડાવી અને મારી માં યશોદા દૂધ અને પૌવા ખવડાવતી. તે દિવસ પછી મેં ક્યારેય પૌવા નથી ખાધા. હે સુદામા, પૌવા લાવ્યો. ભગવાન કૃષ્ણ રડવા માંડ્યા. અને કૃષ્ણ ભગવાને પૌવાની પેલી મુઠ્ઠી લીધી, જેમ મોઢામાં નાખી અને ભગવાને પોતી પાસે જેટલી સંપત્તિ હતી એટલી બધી સુદામાને આપી દીધી. એ બીજી મુઠ્ઠી જ્યારે ખાઈ મોઢામાં પધરાવે, ભગવાને કુબેરને આજ્ઞા કરી કે જાઓ, તમારા કુબેર ભગવાને કીધું તમારી પાસે જેટલું સંપત્તિ છે એના કરતા વધારે સુદામાને ત્યાં શ્રીમંત બનાવો. અને સુદામા ભગવાન દ્વારકાને સુદામાના લેલા પૌવામાં ત્રીજી મુઠ્ઠી ભરે અને જ્યાં મોઢામાં પધરાવા જાય ત્યાં રૂકમિણી હાથ પકડી લીધો. અને રૂકમિણી કહે કે હે નાથ, આટલો પ્રસાદ અમારા માટે નહીં રાખો? અને જો ત્રીજી મુઠ્ઠી પૌવાની ભગવાન ખાઈ લઈએ તો એ 8 રાણીઓને સુદામાની સેવા કરવા જવું પડે. આટલી દાતારી છે ભગવાનમાં. ભગવાન જ્યારે દેવા માટે બેસે ત્યારે ભગવાન જોતો નથી કે હું શું આપું છું. રાણીએ હાથ પકડી લીધો. આ અમારી પ્રસાદી આપો, આ અમને પ્રસાદી આપો. રે તો પ્રસાદી દરેક રાણીએ પ્રસાદી લે છે. ત્યારબાદ સમય વીત્યો ગયો. ત્યારે રૂકમિણીએ કીધું હતું કે ભગવાન તમે આને આટલું બધું આપ્યું છે, આ સુદામાને કહી દો. ભગવાન કહે કે જે માગવા વાળો ન માગી શક્યો હોય તો હું દેવા વાળો કેમ કહી શકું કે મેં એટલું આપ્યું. બે હાથ બે મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. સુદામાએ કઈ આપ્યું નથી.
તે માગ્યું નથી સુદામાએ. ભગવાને જેટલું આપ્યું એ સુદામાને કીધું નથી. દિવસો પસાર થયા. ભગવાને એક દિવસ સુદામાને કીધું, સુદામા ભાઈ હવે તારે જવું નથી? સુદામાને યાદ આવી ગયું કે મારા ઘરે સુશીલા છોકરાઓ હશે. હા કનૈયા હમણાં જ જાઉં છું. તો જવા માટે સુદામા ફરી તો સુદામા કહે કે હવે હમણાં જ જાઉં કનૈયા. અને જવા માટે સુદામા તૈયાર થયા. આમ જે રસ્તામાં જતા હતા તે રૂકમણી કીધું, ગરુડને પાછળ કયો ને ભગવાન કે આ પોરબંદર મૂકી આવે. બોલે નહીં, આ જેટલા દ્વારકાની અંદર આ પવિત્ર બ્રાહ્મણના પગલા પાડશે તો દ્વારકા મારું એ પવિત્ર થશે, એટલે ચાકણી જવા દો. એ જ્યાં સુદામા જાય એટલે કનૈયો એવો કહે, સુદામા ઉભો રહે, આ ધોતિયું પહેર્યું એ મારું છે, ઉતાર નાખ. ધોતિયું કેનું લઈ જાય છો? સુદામાને થયું કે આ ભાઈ પણ લોભિયો બહુ છે, આ ધોતિયું નહીં લેવા દે મારી માટે. સુદામા એક ધોતી છે આપી કૃષ્ણને, પોતાની જે તૂટેલ ફાટેલ ધોતી કૃષ્ણે સુદામાને આપી. અને સુદામા આવ્યા છે પોરબંદરની અંદર. જે જગ્યાએ એનું ઘર હતું ત્યાં આવીને ઉભા રહ્યા તો કંઈ દેખાય નહીં. સુદામાને વિચાર્યું કે મારું ઘરે પાડી નાખ્યું નથી. પછી એક ઝૂંપડી હતી એ પડી ગયું. આવા જ્યાં સુદામાના દર્શન સુશીલાએ કર્યા. સુશીલા મહેલમાંથી આવ્યા નીચે. બોલે સ્વામી, બોલો સ્વામી તમે કોણ? સુશીલા કે ઓળખા નહીં, હું તમારી પત્ની સુશીલા. તમે ગયા પછી ભગવાને આટલું બધું આપણે આપી દીધું. સુદામા સમજી ગયા કે ઓલું ધોતિયું જે ઉતાર્યું ને એ સુદામા એનો અર્થ સમજી ગયા. અને સુદામા સુશીલાને કહે છે કે હવે તમે ભગવાને જે આપ્યું એ પ્રસાદ તરીકે તમે વાપરજો. બહુ સારું વસ્તુ, બહુ સારું કીધું સુદામાએ કે જે તમને ભગવાને આપ્યું છે એ પ્રસાદ તરીકે તમે એને વાપરજો. અને મારે હવે આની અંદર પગ પણ નથી મૂકવાનું. સુદામા એ મહેલમાં પગ નથી મૂક્યા. એ તૂટેલી ફાટેલી ધોતી પહેરી અને સુદામા જંગલમાં જાય છે. એ કથા બતાવી છે. આવો છે બધાને. તો જે ભગવાન દાતારી સુદામા એટલું બધું આપી દીધું અને આપણા રોહિતભાઈએ પણ આપણા કથાની અંદર આટલું બધું અનુદાન આપ્યું છે. ખબર નથી કે આપણી આવી કથા થશે. એનો કોઈને શ્રેય ચાલતો હોય ને તો રોહિતભાઈ શ્રેય તમને જાય છે. ભગવાન તમને આશીર્વાદ એવા આપે કે તમારા ઘરની અંદર ધન અને અન્નના ભંડાર ભગવાન કાયમના માટે ભરપૂર રહે એવા આશીર્વાદ છે. આ જગ્યા બનાવી છે જે મને તમને આપી ગયા છે એવા આપણા ગુરુજી, એને પણ આપણે યાદ કરીએ કે આ જગ્યાની અંદર મને તમને કાયમના માટે અનુકૂળ રહે, એની અંદર પ્રીતિ થાય. અને આ જગ્યા હતી ત્યારે આપણે કથા કરી ચૂક્યા છીએ. એટલે આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવા જેવી છે. તો હજી એક વખત રોહિતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ગામ વતી હું આપને કરું છું કે આપ ભગવાન આપને ખૂબ જ આપે. દેવા વાળો નથી ડુગરો. એ ભગવાન કયા સ્વરૂપની અંદર મને વાત ખબર પડી કે આ વસ્તુ ચર્ચા થઈ અને ભગવાને ટૂંક સમયની અંદર તમારી ઉપર એટલી કૃપા કરી અને એ તમારી લક્ષ્મી છે એ સારી છે એટલા માટે તમારી લક્ષ્મી રોહિતભાઈ આ કથામાં વપરાય છે. અને લખ્યું છે વયે કૃતે વર્તયસ્વ લક્ષ્મી, વાપરવાથી જ લક્ષ્મી વધે. સદમાર્ગની અંદર જો તમારી લક્ષ્મીનો વ્યય કરો તો તમારી લક્ષ્મી વધે. અને આનાથી સદવ્યય કેવો હોય આ સદકાર્યની અંદર. અને હજી એક મારે એક સમાચાર આપવા છે. ગઈકાલે અમે જ્યારે નીચે આવતા હતા ને અમે રોહિતભાઈ કહેતા હતા આ વર્ષે આગલા વર્ષે તો નહીં પણ જ્યારે મજા આવે ત્યારે આગલા વર્ષે એના ઓલા વર્ષે તમને બોલાવીને મારે પ્રાઇવેટ સપ્તાહ કરવી છે. આ હૃદયની અંદર ભગવાન બેસી ગયા હોય આને કહેવાય. હું તો એમ કહું કે દર વર્ષે કથા કરવા માટે અહીંયા આવું.
ઘણા ગામડામાં દર વર્ષે કથા થાય, મોટા ગાંગડી ને બધા તમે જાઓ દર વર્ષે જે ફિક્સ હોય એ તો એવા સરસ મજાના સુદામદેવની કથા બતાવી. ત્યારબાદ એક વખત યશોદા અને ગોપીઓ સાથે મિલન ભગવાનનું થાય છે. એ કથા બતાવી. દસમ સ્કંદને પૂર્ણ કરતા 11મા સ્કંદની અંદર ભગવાનના મસ્તકની મુક્તિ લીલાની કથા છે. દત્તાત્રેયના 24 ગુરુ છે એની કથા બતાવી. પૃથ્વી રાપો નલો કપોતો જગર સિંધુ પતંગો મધુકૃત ગજઃ મધુહા હરિણો મીનઃ પિંગલા. દત્તાત્રેયના 24 ગુરુ, પૃથ્વીને ગુરુ, વાયુને ગુરુ બનાવ્યા. બધા પાસે કંઈક ને કંઈક જાણવા માટે હોય એટલે 24 ગુરુ દત્તાત્રેયની કથા એ કથા બતાવી. અને હવે વૈરાગ્યની કથા બતાવી છે. ગુરુ ધારણ કર્યા એ કથા બતાવી. ત્યારબાદ ભગવાનના શરણ ભક્તિની કથા બતાવી. યોગેશ્વરો, નવ યોગેશ્વરોને કથા બતાવી. ભગવાને ઉપદેશ ઉદ્ધવજીને આપ્યો અને થયું એવું એક દિવસ દ્વારકાની અંદર બધા છોકરાઓ આવી, શાંબ વગેરે આવી એવા છે. પિંડારા ક્ષેત્રની અંદર આવી ઋષિઓ બેઠા હતા. આજ વિચાર આવ્યો કે ભગવાન આ ઋષિઓને બ્રાહ્મણોની મસ્કરી કરવું એટલે શાંબ આવી અને દુર્વાસા ઋષિને મસ્કરી કરે. પોતાના પેટની અંદર એક ઓશિક કરી અને એવો નાટક કરે કે પેટમાં ગર્ભ છે. સ્ત્રીનું રૂપ લઈ આવ્યા છે અને પૂછે છે કે હે દુર્વાસાજી, આના પેટમાં પુત્ર થશે કે પુત્રી? દુર્વાસા સમજી ગયા, સાપ આપે છે કે આના પેટમાં પુત્ર નહીં થાય, પુત્રી નહીં થાય, આના પેટમાં જશે, જે થશે એનાથી તમારા કુળનો નાશ થશે. આવો દુર્વાસાનો શ્રાપ આવ્યો. એવા છે દ્વારકાની અંદર અમંગલ થવા માંડ્યા. ખબર પડી ઉગ્રસેન રાજાને કહેવાતું આવી રીતના થયું છે. અને એમના પેટમાંથી એક મૂષળ નામનું એક લોખંડ નીકળ્યું. એ રાજાએ ગઈશું એ શ્રાપ ન લાગે એટલા માટે એને ઘસી નાખ્યો. પણ એ ગઈશું એને છેલ્લો ટુકડો નાનો વધ્યો. એ નાનો ટુકડો એ સમુદ્રમાં ફેંકી દીધો. અને જેટલું ભેંસું જેટલું ચૂર્ણ હતું એ સમુદ્રના કિનારે ભેંસું. એ ચૂર્ણમાંથી એક વનસ્પતિ થઈ. એ વનસ્પતિ બીજી કોઈ નહીં, એ એડિકા નામની વનસ્પતિ, તીક્ષ્ણ હથિયારવાળી હોય. પેલો જે લોખંડનો ટુકડો હતો દરિયામાં છેલ્લો પધરાવ્યો. એક માછીમાર ત્યાંથી આવે. માછલી એ લોઢાના ટુકડાને ગળી ગઈ હતી. માછલીને પકડી માછીમારે પારધી પકડી માછલીને ચીરવામાં આવી. એની અંદરથી એક ટુકડો સરસ મજાનો નીકળ્યો અને વિચાર્યું કે મારા બાણની અંદર ફણો બનાવવાનો. તીક્ષ્ણ હથિયાર કર્યું, બાણમાં રાખ્યું જરા નામના પારધીએ. આ બાજુ દ્વારકાની અંદર ભગવાનને કહ્યું કે હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. ભગવાન 125 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા છે. દ્વારકાની અંદર બધા અમંગળ થયા. ભગવાન બધાને લઈ અને પ્રભાત ક્ષેત્રની અંદર જાય છે. બધા જ મંદોમત થયા, એકબીજા સામે બાંધે છે, ઝઘડે છે, મારે છે. અને ભગવાન પ્રભાત ક્ષેત્રની અંદર આવ્યા. મોટો બધો પીપળો છે. પીપળાની અંદર ભગવાન પોતાના કુળને સામે બાંધતા જોઈને ભગવાન અશાંત મને આજ ભગવાન બેઠા છે. પોતાનો હાથ આ પ્રમાણે માથા ઉપર રાખ્યો. ભગવાન બેઠા છે અને પાછળ જરા નામનો પારધી આવી અને અવાજ આવ્યો. ખબર પડી કે આ કોઈ પશુ હશે. ભગવાન બેઠા હતા. જરા નામના પારધીએ બાણ માર્યું. ભગવાનના પગને વીંધ્યું, ભગવાનના હાથને વીંધી. ભગવાનના મસ્તક ઉપર બાણ લાગ્યું. ખબર પડી કે આ તો ભગવાન છે. બોલે તમારો કોઈ દોષ નથી. રામા અવતારમાં મેં તમને કપટથી માર્યા, આ વખતે તમે મને માર્યા. ભગવાન એ ભગવાનને પગની અંદર શું કામ બાણ વાગ્યું? ભગવાનને હાથમાં શું કામ બાણ વાગ્યું? ભગવાનને અહીંયા શું કામ બાણ વાગ્યું? ભગવાનને અહીંયા વાગવું જોઈએ ને. આ 3 જગ્યાએ શું કામ વાગ્યું ખબર છે?
એની પણ કથા છે. એક વખત ભૃગુ ઋષિ ભગવાનને પ્રસાદ આપવા માટે ખીર આપે છે. ભગવાનને કહે છે કે આ ખીર છે તમારા બધા શરીરની અંદર લગાડી દીજો. ભગવાને આ 3 જગ્યાએ નથી લગાડી. પગના તળિયામાં નથી લગાડી, હાથમાં નથી લગાડી અને બ્રહ્મરંધ્રમાં નથી લગાડી. એટલે આ 3 જગ્યાએ ખીર લાગ્યું છે ભગવાનના પગના તળિયામાં, ભગવાનના હાથની વિધિ અને ભગવાનના બ્રહ્મરંધ્રની અંદર ભગવાનને ખીર લાગ્યું. અને ભગવાનને ચડવા માટે સોનાનો રથ વૈકુંઠમાં આવ્યો. ભગવાન ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કરે છે કે હું જયા પછી મારું તેજ છે એ આ ભાગવતની અંદર પધરાવી અને જાઉં છું. એટલા માટે આ ભાગવત છે એ માથે લેવામાં આવે છે. બીજા કોઈ ગ્રંથને માથે લેવામાં નથી આવતો. અને ભાગવતમાં છેલ્લે એમ કીધું છે કે ભાગવતની કથા જ્યારે ચાલુ થાય ને અને બેનો જ્યારે પોથીજી પેલા મંદિરેમાંથી લઈ આવે અને પોથીજી માથે મૂકે ને ત્યારે પિતૃઓ બધા તરી ગયા હોય. છેલ્લે ભાગવતમાં કીધું છે પોથીજી જ્યારે માથે આવે ને પિતૃઓ ત્યારે તરી ગયા હોય, ત્યારે જ રાજી થઈ ગયા હોય. પછી તો કથા સાંભળવાની હોય ખાલી. આપણા જસાપર ગામની અંદર સુંદર મજાની આ ભાગવત કથા આપણે 7-4 દિવસ તમે લોકો સાંભળો છો. ભગવાન ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ કરે છે. મારું જ્ઞાન, મારું ભાવ આ ભાગવતમાં પધરાવું. અને ભગવાન આજે બધાને છોડી પોતાનું આયુષ્ય પૂરું કરી બધાને જેટલા કામ હતા ભગવાનને કરવા હતા બધા કરી અને ભગવાન આજ વૈકુંઠની અંદર જાય છે. બોલો દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. આ ભગવાનની લીલા. ભગવાન 11 વર્ષ 52 દિવસ ગોકુળની અંદર, 14 વર્ષ મથુરાની અંદર અને 100 વર્ષ ભગવાન દ્વારકાની અંદર રહી અને ભગવાને 125 વર્ષનું આયુષ્ય ભોગવી અને ભગવાન સુધામ ગયા. 11મા સ્કંદને વિરામ આપ્યો. 12મા સ્કંદની અંદર કલિયુગનું વર્ણન બતાવ્યું છે કે કલિયુગની અંદર માણસો અઘટિત ઘટનાઓ થશે. માતા અને પિતા, દીકરો માતા પિતા સામું નહીં જોઈ. કલિયુગના ઘરના અનાવૃષ્ટિ થશે. શિયાળો, ઉનાળો ને ચોમાસા જેવો રહેશે નહીં. 12 માસ વરસાદ આવશે. માણસની બધી બુદ્ધિ બગડીને ભ્રષ્ટ થશે. અને કલિયુગની અંદર ઘોર કલિયુગ જ્યારે આવશે ત્યારે પૈસા સિવાય માણસ કોઈને નહીં જોઈ. પૈસા સાટું થઈ બે સગા ભાઈ એકબીજાને મૃત્યુને વંશ કરવા વાળા બનશે. આમ શ્રીમદ ભાગવત કલિયુગના વર્ણન બતાવે છે. હવે આવવાનો છે તક્ષકને આવવાનો છે. 7 દિવસ થાય છે. હવે તક્ષક આવી રહ્યો છે પરીક્ષિત રાજાને દંશ દેવા માટે. કારણ કે બ્રાહ્મણનો શ્રાપ હતો મિથ્યા ન થાય. આવે છે પરીક્ષિત રાજાને તક્ષક સાથ દેવા માટે. બ્રાહ્મણના રૂપમાં આવે છે. બ્રાહ્મણના રૂપમાં આવે જંગલમાં. તો એક બીજો બ્રાહ્મણ આવે છે. બેને ચર્ચા થાય છે. બોલે ક્યાં જાય છે? પેલો બ્રાહ્મણ કહે છે કે આ તક્ષક આવી અને પરીક્ષિતને દંશ દેશે. અને જેવો દંશ દેશે એટલે હું મંત્રો બોલી જલની અંજલિ છાંટી અને આ પરીક્ષિતને સજીવન કરીશ. પેલો બ્રાહ્મણ છે એ પોતાનું રૂપ છોડીને તક્ષક થઈ ગયો. બોલે હું જ તક્ષક છું, હું જ જાઉં છું. પરીક્ષા કરી બ્રાહ્મણની. મોટું બધું લીલું વૃક્ષ હતું. ત્યાં તક્ષકે દંશ દીધો. કીધું બ્રાહ્મણો તમારામાં શક્તિ હોય તો આને પાછું લીલું કરી નાખો. એકદમ દંશથી સૂકું થઈ ગયું હતું. બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા અને એ જ વૃક્ષ જે કે સુકાઈ ગયું હતું, બળી ગયું હતું, એ આખું વૃક્ષ ઘટાઘોર પાછું થઈ ગયું. તક્ષક કહે હે બ્રાહ્મણ દેવ, અપરાધને ક્ષમા કરો, પણ બ્રાહ્મણનો શ્રાપ છે મિથ્યા ન જાય એટલે મારે દંશ તો આપવો જ પડશે. આમ કરી બ્રાહ્મણોને થોડું ધન આપી બ્રાહ્મણોને ત્યાંથી મુક્ત કર્યા. આવ્યા છે તક્ષક. પરીક્ષિત રાજા જે જગ્યાએ કથા સાંભળે છે એ જગ્યાએ કથા સુખદેવજી મહારાજ કથા કહી, કથા પૂરી કરી અને પરીક્ષિતને કહે છે કે હવે પરીક્ષિત તારે કંઈ સાંભળવું છે? પરીક્ષિત કે નહીં મહારાજ, આપે બધું મને સંભળાવ્યું. હવે મને મૃત્યુનો ભય નથી, ભલે મને મૃત્યુ આવે. સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત, હું જ્યાં સુધી અહીંયા છું ને ત્યાં સુધી તક્ષક આવી શકશે નહીં. એટલે બધા સુખદેવજી મહારાજ પોતાનું આસન છોડી
અને ત્યાંથી રજા લે છે. બધા જય જયકાર કરે છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પોતાના આસન છોડી જતા રહ્યા. હવે પરીક્ષિત ધ્યાન અવસ્થામાં બેઠા છે. એટલો ધ્યાન અવસ્થામાં બેઠા છે. પોતાના પુત્રો જન્મે જે પુત્રો હતા એ ચારેય પુત્રો આવી અને એટલા બધા સિપાહીઓને બોલાવ્યા. આમ ફેરો કર્યો, ચોકીદારી વધારી કે તક્ષક ક્યાંયથી આવવું જોઈએ નહીં. અને હવે પરીક્ષિત આંખો બંધ કરીને બેઠા છે. પોતાનો પ્રાણ છે એ પ્રાણ શરીરમાંથી પરીક્ષિત ખેંચ્યો છે અને બ્રહ્મરંધ્રની અંદર પ્રાણ પરીક્ષિત લેવા. અને હવે તો પરીક્ષિત તક્ષકની વાત જોઈ છે. ક્યારે તક્ષક આવે? તક્ષક આવે છે. જુએ તો જન્મેજય રાજાએ આટલી બધી પહેરો કરી રાખ્યો તો ક્યાંથી જવું? પણ સાપ તો મિથ્યા ન થવો જોઈએ. એટલે પરીક્ષિતે બ્રાહ્મણો પુષ્પની થાળી લઈ જતા હતા. એમાં પરીક્ષિત એક કીડાના પરીક્ષિતને દંશ આપવા માટે થઈ અને તક્ષક એક કીડાનું રૂપ લઈ ફૂલમાં બેસી ગયો. ફૂલ પરીક્ષિત પાસે આવ્યું અને એમાંથી એક કીડામાંથી ભગવાન કીડામાંથી તક્ષકે પોતાનું રૂપ લીધું. સામે તક્ષક છે. પરીક્ષિત જુએ છે, વિચાર કરે છે કે હવે તો મને તક્ષક ક્યારે જરૂરી કરડે અને મારું મૃત્યુ થાય. તક્ષક પરીક્ષિતને પ્રણામ કરીને તક્ષકે દંશ આપે છે અને પરીક્ષિત મહારાજના આજ જે પ્રાણ બ્રહ્મરંધ્રનો હતા એ પરીક્ષિતનો પ્રાણ છે એ ભગવાનમાં સંમિલિત થઈ જાય અને બધા જય જયકાર કરે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજ કી. આમ 4 જગ્યાએ કથા ચાલતી હતી. 4 જગ્યાએ કથા પૂર્ણ થઈ છે. નૈમિષારણ્યની અંદર સુતજી કથા કરે, પૂર્ણ થઈ. મૈત્રેય મહારાજ વિદુરજીને કથા કહે, પૂર્ણ થઈ. પરીક્ષિત રાજા ને કથા સુખદેવજી મહારાજ કહે એ પણ પૂર્ણ થઈ. અને સનત કુમારો નારદજીને હરિદ્વારની અંદર કથા કહે એ પણ પૂર્ણ થઈ. શ્રીમદ ભાગવત કથા વિરામ તરફ જઈ રહ્યું છે. 2 શ્લોકો છેલ્લા આપણે બધાએ બોલવાના છે. ભગવતજીના 2 શ્લોકો છે. આ શ્લોકો જો બોલીએ જઈએ તો જેટલું જ ભાગવત આપણે સાંભળ્યું એનું સંપૂર્ણ ફળ આપણા જીવનમાં મળે. બધાએ અવાજ કાઢી અને મારી સાથે બોલવાનું છે. બધાએ બોલતા આવજો. બોલો ભવે 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 યથા ભક્તિ ભવે 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 યથા ભક્તિ પાદયો પાદયો સ દેવેશ નાથ નાથ ત્વં નો નો યતઃ યતઃ પ્રભો પ્રભો નામ નામ સંકીર્તનમ સંકીર્તનમ યસ્ય યસ્ય સર્વ સર્વ પાપ પાપ પ્રણાશનમ પ્રણાશનમ પ્રણામો પ્રણામો દુઃખ દુઃખ શમન સમન તમ તમ નમામિ નમામિ હરિ હરિ પરમ પરમ તમ તમ નમામિ નમામિ હરિ હરિ પરમ પરમ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા દેવેશ નાથસ્ત્વં યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ તમ નમામિ હરિ પરમ. છેલ્લા 2 શ્લોકો બોલ્યા પછી પાછું 6-5 દિન મહાત્મ્ય છે બતાવ્યું અને છેલ્લે હુંડી બતાવી છે કે હુંડી ગાવામાં આવે એ બતાવી છે કે શ્રીમદ ભાગવતથી જેમ કોઈ પણ પુસ્તક ચાલુ થાય એમાં પહેલા અનુક્રમ મણિકા હોય એ આખું પુસ્તક ખુલી જાય, આખું પુસ્તક વાંચી જાય. આપણે બધી જ 7 દિવસમાં જેટલું જ જ્ઞાન હતું અમારામાં ગુરુજી આપ્યું બધું જ જ્ઞાન મેં આપણે પીરશું અને છેલ્લે દિવસે પાછું પહેલેથી લઈને છેલ્લે સુધી પહોંચવાનું હોય. પાછું
પાછું રિપીટ કરવાનું હોય. એ જે ક્રમ હોય એને કહેવાય હુંડી. એટલે ઓલી હુંડી નહીં, મારા સાંભળા ગીરધારી વાળી હુંડી. બીજે ક્યાંય જાઓ તો તમને આ મનમાં રહીએ આ એ હુંડી નથી. પણ પછી તમને સંતોષ દેવા માટે છે બ્રાહ્મણો એ ગાય, પણ એ હુંડી હોય નહીં. આવો એક ચિત્તથી કોઈ અવાજ કર્યા વગર આંખો બંધ કરીને બધાએ માત્ર 10 મિનિટ સુધી આ હુંડી પહેલાથી આપણે ચાલુ કરશું. ભાગવત કથા પહેલેથી પાછી ચાલુ કરશી કે 10 મિનિટમાં ભાગવત પૂરી કરી દેવામાં આવશે. 10 મિનિટ સુધી કોઈ આંખો ખોલવાની નથી. એક ચિત્તેથી થઈ અને જો આંખો બંધ કરી અને આ હુંડી સાંભળવામાં આવે તો એ સંપૂર્ણ ભાગવતનું ફળ તમારા જીવનમાં પ્રાપ્ત થાય. આવો બધાએ આંખો બંધ કરી અને 10 મિનિટ પૂરતી આપણે ભાગવતની હુંડી સાંભળીએ. મહાત્મ્યની અંદર બધાએ સૌપ્રથમ અજામિલની કથા, મહાત્મ્યની અંદર ભક્તિ નારદનો સંવાદ બતાવ્યો, શ્રોતાના ભક્તના લક્ષણો બતાવ્યા. ત્યારબાદ ધુંધુકારી નામનો પ્રેત થયો એ કથા બતાવી. પેલા સ્કંદની અંદર નારદજીની પૂર્વજન્મની કથા બતાવી છે. ધર્મ વધે આસક્તિ ઘટે, ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા માટે થઈ અશ્વત્થામાને લઈ આવે એ કથા. વિશ્વ પર કૃપા કરે છે. વિદુરજીની યાત્રા, વિદુરજીનું આગમન, પરીક્ષિતને શ્રાપ થવો શૃંગી ઋષિ દ્વારા. ભાગવત કથાનો આરંભ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. જગતની અંદર જગદીશ છે એ કથા બતાવે. સુખદેવજીનું રાધાજીનું મંગલાચરણ થાય છે. વક્તાની અંદર અભિમાન ન હોવું જોઈએ. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. ત્રીજા સ્કંદની અંદર નરસૈયાની હુંડી, ભગવાનનું સ્વાગત, વિદુરજીના ઉદ્ધવનું મિલન, વિદુરજીના પ્રશ્નો થયા છે. ત્યારબાદ મનુ મહારાજની દીકરી ના ત્રણેય દીકરીના લગ્ન થયા એ કથા બતાવી. ચતુર્થ સ્કંદની અંદર ભગવાનનો ડાબો હાથ છે. દિવ્ય મનુરાજના દીકરીના લગ્ન, દત્તાત્રેયની કથા, દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા બતાવી. ત્યારબાદ ગંગા ઉતરણીની કથા બતાવી. પુરંજન આખ્યાન બતાવ્યું. ભરત રાજાની કથા બતાવી. ત્યારબાદ પંચમ સ્કંદની અંદર રાજા રઘુગણની કથા બતાવી અને પંચમ સ્કંદની અંદર નરકોનું 28 પ્રકારના નરકોનું વર્ણન બતાવ્યું. ષષ્ઠમ સ્કંદની અંદર પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નામનો મહિમા એટલે અજામિલની આખ્યાન બતાવ્યું. ધ્યાન પ્રકરણ બતાવ્યું. નારાયણ કવચ બતાવ્યું. વૃત્રાસુર ચતુશ્લોકી ભાગવત બતાવ્યું. વૃત્રાસુરનો જન્મ બતાવ્યો. નારદજી દ્વારા વૃત્રાસુરનો વધ થયો. ઇન્દ્ર ભગવાન દ્વારા વધ થયો. ત્યારબાદ સપ્તમ સ્કંદની અંદર પ્રહલાદને બચાવવા માટે થઈ ભગવાન નરહરિ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ સપ્તમ સ્કંદને આરંભ વિરામ આપી. અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન કથા, ભગવાન શિવે ઝેર પીધું, અદિતિનું વ્રત, વામન ભગવાન આવી અને બલિ પાસે 3 ડગલા પૃથ્વી માગી એ કથા. નવમ સ્કંદની અંદર સુકન્યાની કથા, નાભાગની કથા, અંબરીશ રાજાની કથા, રામચરિત્ર અને છેલ્લે કૃષ્ણ ચરિત્ર એટલે કૃષ્ણ જન્મની કથા. દસમ સ્કંદની અંદર ભગવાન આવ્યા છે ગોકુલની અંદર. દરેક ગોપીઓ સાથે ગોપીઓના ઘરે જાય, માખણ ચોરી કરે. ભગવાનના જન્મની અંદર શિવજી આવ્યા, પૂતના આવી છે, અગાસુર, બકાસુર, આવા બધા જ રાક્ષસો આવી ભગવાનને મારવા માટે. તૃણાવતનો ભગવાને ઉદ્ધાર કર્યો. ગર્ગાચાર્ય દ્વારા ભગવાનના નામ સંસ્કાર થયા. ભગવાને એક મંડળ બનાવ્યું જેનું નામ છે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાને માટી ખાધી છે, વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે માતાજીને. ભગવાનને બાંધ્યા છે. યશોદાજીએ યમરાજજીના 2 નળકુંભર અને મણિગ્રીવ આ 2ને મુક્ત કર્યા છે. ભગવાને વૃંદાવન ગમન કર્યું. બકાસુર, અગાસુર આવા બધાને મુક્ત કર્યા. કાલીએ દમન કર્યું. ભગવાને અગ્નિનું પાન કર્યું. ભગવાને વેણુગીત ગાયું. ત્યાંથી માતાજીની પૂજા ગોપીઓ કરે અને ભગવાને ઇન્દ્ર ભગ એટલે ગોવર્ધનજીને ધારણ કર્યું. ભૂદેવોના યજ્ઞની અંદર ગયા. ત્યારબાદ રાસ પંચાધ્યાયની અંદર ગોપી ગીત, ગોપીઓનું સ્વાગત કરે. ગોપીઓ રમવા માટે આવે પણ અભિમાન આવતા ભગવાન અંતર્ધ્યાન થયા અને અંતે ગોપીઓ ગાયેલું ગીત એટલે ગોપી ગીત ફરીથી ભગવાન આવે છે. ત્યારબાદ યુગલ ગીત. પછી તો કંસને થયું કે હવે કનૈયાને મારવો જોશે એટલે ધનુષ યજ્ઞનું આયોજન. અપૂર્વને તેડવા જવું. અપૂર્વજી ભગવાને તેડીને આવે. ધનુષ્ય ભગની અંદર મનોમત થયેલા હાથીને ભગવાનને મારવા. હાથીઓ મરાણા અને છેલ્લે કંસનો વધ ભગવાને કર્યો. કંસે માતા પિતા
કંસના પિતા ઉગ્રસેનને રાજ્યગાદી આપી કનૈયાએ માતા પિતાની મુક્તિ કરાવી સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન ગયા. ત્યારબાદ ભ્રમર ગીત બતાવ્યું, માતાજીનો સંદેશો દેવજીને એ કથા બતાવી અને છેલ્લે સુદામા ચરિત્ર બતાવ્યું. દસમ સ્કંદની અંદર કાળિયવનનું આક્રમણ, દ્વારકાનું નિર્માણ, દ્વારકા ભગવાન પધાર્યા છે. ભગવાનને ત્યાં અનેક લગ્નો થયા એની કથા 16,108 લગ્ન, કૃષ્ણનો વિનોદ, દાઉજીના હાથે રૂકમીનો વધ, બાણાસુરની કથા, યદુવંશને શ્રાપ મળ્યો એ કથા બતાવી, દત્તાત્રેયના 24 ગુરુઓ અને છેલ્લે ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપ્યો કે મારું તત્વ છે આ ભાગવતની અંદર પધરાવું. જ્ઞાનીઓની અંદર વૈરાગ્ય રીતે લીલાઓમાં સમેટી ભગવાન અંતર્ધ્યાન, ભગવાન વૈકુંઠની અંદર જાય છે અને છેલ્લે કલયુગની અંદર કલયુગનું વર્ણન બતાવ્યું છે. આમ આ ભાગવત કથા આજ આખી સંપૂર્ણ થઈ છે. હરે નમઃ, હરે નમઃ, ભગવાનને પ્રાર્થના કરી 7 દિવસ સુધી ઘરે જાશો ને એટલે અમને ગમશે પણ નહીં કે જસાપરની અંદર 7 દિવસ સુધી રોકાણા. એટલું બધું તમે અમને બધાને માન આપ્યું છે ને. પણ આ 7 દિવસની અંદર કથાની અંદર કે ઉતારાની અંદર કોઈ મને મળવાયું હોય, કથાની અંદર તમારો બધેનો છોકરો છું, બધેથી નાનો છું, એટલે બોલવામાં કંઈ મારાથી ફેરફાર થઈ ગયો હોય, કોઈને મારા વાણીથી કદાચ કટુ વચન દુઃખ લાગ્યું હોય તો આપ મને પુત્ર સમજીને ક્ષમા કરજો. આપણે આભારી છીએ આપણા બધા. પહેલો આભાર હું માનો અમારા સંગીત વૃંદોનો, અમારા શાસ્ત્રી વિજયભાઈ રામબડિયા, એનો આપણે બધા કે જે પોતાના કામ મૂકીને અમારા પૈકીની અમારી કથાની અંદર પોતે 7 દિવસથી હાજરી, જે પોતાના કામમાં પણ પોતે કામ ન કરે, બીજા દ્વારા બ્રાહ્મણો કરતા હોય એને કંઈ કામ ન કરવાનું હોય, પણ એ બધું જ કામ અહીંયા ખડે પોતે 7 દિવસ સુધી કે મને કંઈ ચિંતા વગર કામ કર્યા. વિજયભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધા તાળીઓથી વિજયભાઈને વધાવીએ. ત્યારબાદ અમારા જગદીશભાઈ રાજ્યગુરુ, જે મારું પ્રાણ કહેવાય, કે જ્યારે શું જોશે અને શું જોશે બધી જ ખબર અમારા જગદીશભાઈને છે. એનો અવાજ એટલો બધો છે, મધુરતાવાળો અવાજ છે. એ માઇકમાં ન બોલતા હોય ત્યાં સુધી મને એમ ના થાય કે મને કોઈક ઝીલાવે છે. એટલે એ મારા કથાની અંદર આપ પધાર્યા. ત્યારબાદ આપણા ત્રીજા ભૂદેવ એટલે અમારા મયંકભાઈ શુક્લ, જે અમારા ગોર છે, અમારે ત્યાં યજ્ઞ હોય કે અમારા એ ગોર આવે. અને આ છોકરાએ આ ગોરે 7 દિવસ સુધી સાહેબ એને હરખી નીંદર નથી કરી. એ ભરી દે. કાલ સાંજે બહુ થાકી ગયા હતા, ચા પીને આવ્યા ને, બહુ થાકી ગયા હતા, ભાઈને નીંદર ચડી ગઈ હતી. એ રાતના 1:30 વાગે મેં ઉઠાડ્યા કે જરાક આવો ને આપણે. અને એ છોકરાએ રાતના 1:30 વાગે આવીને બોલો શાસ્ત્રી શું કામ. એ જો મહેનત કરી હોય એવા મયુરભાઈ શુક્લને પણ ધન્યવાદ છે. બધા દોડી તાળીઓથી બધાને વધાવો. સૌથી વડીલ કે મારા ભાવેશભાઈ ભોગાઈતા, એ અમારા બધાના આખી ટીમના વડીલ છે, મારા સસરા છે. ક્યાંય પણ કઈ વસ્તુ ખામી થાય ને એટલે ઉતારા જઈને મને કહે કે આજ જમાઈ તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે. એ બધી સાચી સલાહ આપે. બહુ સારું ભગવાને બળું આપ્યું છે અને મારા પ્રત્યે બહુ ભાવ છે એમને, અને મને પણ એમના પ્રત્યે બહુ ભાવ છે. એટલે ભાવેશભાઈ ભોગાઈતાને આપણે બધા તાળીઓથી એમને સ્વાગત સત્કાર કરશું. ત્યારબાદ અમારા કીબોર્ડની અંદર પ્રકાશભાઈ ભોગાઈતા મીઠાપુરથી આવ્યા છે, મીઠાપુરીએ છે, એ અમારા જ છે, ભોગાઈતા જ છે, અમારા બ્રાહ્મણો જ છે. પણ ભારતીય સાહેબ તમે કોઈ પણ જઈને પૂછો ને કે પ્રકાશભાઈ ભોગાઈતા
એટલે એકેય વ્યક્તિ આનો એવો નહીં હોય કે પ્રકાશભાઈને નહીં ઓળખતો હોય. એને ધન્યવાદ દે. એને કથા પૂરી થાય એટલે આવે શાસ્ત્રીજી શું ઘટ્યું શું, પણ કંઈ ઘટવા જ નથી દીધું. 7 દિવસમાં કંઈ ઘટવા નથી દીધું અમને. બધું જ પૂર્તિ કરી છે. અને 3 એના ભૂપતભાઈ એમના પુત્ર એ પણ હતા હોશિયાર. ગઈકાલે લક્ષ્મણ વિવાહ હતા એટલે લગ્નમાં અમારા દિવ્યેશભાઈ બધું વગાડતા હતા, પણ એમને થયું કે હું જ રાખ જાઉં એટલે એ પણ ઢોલો વગાડવા માટે આવ્યા. એ પરમાર જ છે ને સાહેબ, કોઈ સ્વપ્ન કરવા લાયક પણ નથી મારા વખાણો. પણ ગામમાં એવું બી કે અમારા વિજયભાઈ આવી ગયા ગામ તમારું બહુ વખાણ કરે છે, પણ એ જેટલી મારી અમીરભાઈ જેટલી મહેનત ભગવાને મને બોલાવ્યું છે એ પ્રમાણે મારી કળા છે મેં તમારા ગામજનોને આપી છે. છતાંય કોઈ અમારાથી પ્રતિજ્ઞા થઈ ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો. અમારા સંગીતવાળા તરફથી, અમારા બ્રાહ્મણો તરફથી કોઈને પૂજાની અંદર, આવકારમાં, જમવામાં કોઈ પણ પ્રકારે અમારાથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ કટુ વચન થઈ બોલાઈ ગયું હોય તમને, તો અમારા આખા ટીમને તમે ક્ષમા કરજો. ત્યારબાદ અમારા બધા દ્રષ્ટિશીઓની સાથે અમારા આખા સખી મંડળને હું એનો પણ આભારી છું કે હું અહીંયા બેઠો છું તો તમારા વતી છું. તમને મનમાં વિચાર આવ્યો એને માટે બધાનું આપણે સન્માન કરવું જ છે, પણ પહેલાં હું શબ્દોથી સ્વાગત કરી લઉં, પછી આપણે માઇક આપશું બધાને સ્વાગત કરવું છે. તો સખી મંડળનું આ શબ્દરૂપે હું તમારું સ્વાગત કરું છું. તમે બધા તમારા માટે તાળીઓના ગગડાટથી વધાવો. પછી જ્યારે આપણા કથામાં કોઈ 4 ચાંદ લગાડનાર વ્યક્તિ હોય કે કથામાં એવું નક્કી આપ્યું તો ઘરેથી વાડીએથી આવે ત્યારે પાણી પણ શીશામાં લઈને આવવું, અને આટલી બધી વ્યવસ્થા હતી નહીં. કોઈ કે હું ચા આપી દઈશ, પણ એ કથાનામાં કોઈ ચાંદ લગાવ્યા હોય તો એવા આપણા રોહિતભાઈને આપણે બધા તાળીઓથી વધાવીએ કે આપણે કથાની અંદર ભગવાને રોહિતભાઈને પ્રેરણા કરી અને રોહિતભાઈ અહીંયા આવ્યા અને કીધું કે બધાને જેટલા વ્યક્તિને જેટલા સમય 7 દિવસ સુધી જેને જ્યાં જમવું હોય, જેટલું જમવું હોય, જેટલા માણસોને જમવું હોય એ છૂટ છે, તો એ ભગવાનનો જ એક અવતાર કહેવાય. ભગવાને જ પ્રેરણા કરી છે. તો એવા રોહિતભાઈને આવો બધા તાળીઓથી ગડગડાટથી બધા ફરીથી રોહિતભાઈને વધાવીએ. કેટલાના નામ કોકના આવડે ના આવડે, પણ તમારા ગામ જસાપુરની અંદર આવી અને આજ મારી આ 16મી કથા છે અમીરભાઈ, આ 16મી કથા છે, પણ આ 15 કથામાં જે મજા મને થઈ ને એ કથા મને જસાપુરના આંગણે આવી છે. આમાં કથામાં કંઈ ઘરવાળાને લઈ જ ના જાય, પણ આ કથા એવી પહેલી કથા અમીરભાઈ એવી છે ભાઈ બહેનો કે એમાં મારા ઘરવાળા તો આવ્યા, પણ આ બધા બ્રાહ્મણોના ઘરવાળા આવ્યા. અને એ જ્યારે સાંજે અહીંથી એને મૂકવા ગયા હતા અને એ સાંજે ફૂગી ગયા ને એટલે મને ફોન આવ્યો કે અમે ફૂગી ગયા છે. તો સારું ફૂગી ગયા ને કંઈ વિઘ્ન ન થયું? તો ના વિઘ્ન તો ન થયું, પણ તમે અમને ધરાડથી મોકલ્યા છો. એને જવાનું મન નતું, એને આજ બપોર પછી જવું હતું, પણ અમારે પણ ત્યાં વ્યવસ્થા આજ કથા આજ વિરામ બાદ મંડલી છે એટલે રાતના થોડીક વાર મંડલીની અંદર હાજરી 1 વાગે મંડલી અહીંથી મારે પ્રયાણ કરવું છે. રાતના થોડીક વાર કલાક કંઈક હાજરી આપી અને 12 વાગે જામનગર પ્રયાણ કરવું છે. સવારના ભોરમાં સીધું ત્યાં જામનગર પૂગી સ્નાન આદિ પૂજા કરી અને સીધું 10 વાગે મારે ત્યાંથી મોરબી પૂગવું છે. 3 દિવસનો આવતીકાલથી ત્યાં પ્રોગ્રામ છે. એટલે આમ એ મોરબીથી આવી અને પાછો બરોડાનો પ્રોગ્રામ છે. અંદર જે મને તમને પ્રસાદી આપે છે એવા દિનુભાઈ, ભારતીભાઈ અને જીવનભાઈ, આ 3 ભાઈઓ કે જે અન્ન રૂપે પ્રસાદી મને તમને ખવડાવે છે, બહુ મહેનત કરે છે. એને પણ આપણે બધા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. મોટા બધાએ આ સેવા આપી છે. ત્યારબાદ આપણી આ કથા એવું વિચાર્યું કે કથા સામાન્ય કરવી, પણ કોઈ વિચાર્યું કે આ કથા છે એની યાદી રાખવા માટે શું કરવું? તો અમારા વિડીયો શૂટિંગ વાળા ભાઈ, શું નામ છે? દિલીપભાઈ, કરણભાઈ, એ અમારા કરણભાઈને પહેલા દિવસે મેં બોલ્યા આ બધા વિડીયો શૂટિંગ મને આપજો પાછો. એટલે કમલેશભાઈનો શાંત સ્વભાવ છે, જ્યારે આવો ત્યારે પ્રભુ મહાદેવર પગે લાગે અને જે પ્રમાણે સાંજે થાવ એટલે જેટલા વિડીયો ફોટા હોય ને મારા મોબાઈલમાં નાખી દઈએ વોટ્સએપથી. અને કરણભાઈનો બહુ શાંત સ્વભાવ છે, તમને બધાને કેચઅપ કર્યા. અને આ યાદી છે ને એ 100 વર્ષ પછી જોવી હોય તો જોવા મળીએ કે જસાપુરમાં એ કથા થઈ હતી. તો એવા બધા કરણભાઈને આપણે જોરદાર તાળીઓથી આપણે બધા કરણભાઈને વધાવીએ.
જમવા માટે જે બ્રાહ્મણો જાય એ આપણા રસોઈયા રસિકભાઈ, એને પણ સરસ મજાનું યોગદાન આ કથાની અંદર આપ્યું છે. બધા જોરદાર તાળીઓથી એને રસિકભાઈને પણ સ્વાગત. ત્યારબાદ અમારા આ કથાની અંદર કોઈ મદદ કરવામાં હોય તો એ અમારા સાહેબ છે. ક્યાં સાહેબ? અમારા આ સાહેબ છે જે તન મન ધનથી સેવા કરી. જેટલા સ્કૂલમાંથી ફ્રી થાય એટલે સીધા અહીંયા આવી જાય. તો એ સાહેબને પણ આપણે બધા જોરદાર તાળીઓથી ગડગડાથી વધાવીએ. અને સાહેબે મને કીધું કે અમારે જામનગર બદલી કરવાનો વિચાર છે. તો બેન આવીને એક દી મને કીધું કે આ ગામના બધા માનતા કરે છે કે જો આ સાહેબની બદલી જામનગર ના થાય ને તો અમે માનતા કરીએ. એટલે આવા સરળ સ્વભાવના છે સાહેબ. રાતે 12 વાગે ફોન કરીએ, સાહેબ એક કામ છે, તો એ ફોનથી કામ થઈ જતું હોય તો એ રૂબરૂ 12 વાગે ઉતાર આવે. એવા આપણે સાહેબને બે તાળીઓથી વધાવીએ. પછી એ સાહેબના ધર્મપત્નીને પણ આપણે વધાવવા જોઈએ, કેમ કે સાંજ પડે ને એટલે એ બેન એ આવે ઉતારાની જેટલા અમારા બધા રૂમ છે એ બધા સાફ કરી જાય સાહેબ. અવડા કક્ષાના વ્યક્તિ, મને કોઈએ કીધું કે એ બેન પ્રિન્સિપલ રહેલ છે, અને અવડા કક્ષાના વ્યક્તિ એકલા દરરોજ આવી અને એ બધા રૂમ સાફ કરી જાય. એટલું બધું અમારા કપડાં ધોઈ લઈએ. તમે બધામાં બેનોએ મદદ કરી છે, તો એ બેનને પણ આપણે બધા તાળીઓથી જોરદાર વધાવીએ. કેટલાક શ્રોતાગણો છે અમારા લખણભાઈ ભારવડિયાને પણ આપણે બધા તાળીઓથી વધાવીએ, કારણ કે જેના દ્વારા અમિતભાઈને ફોન કર્યો કે અમારા બધા સારું વાંચે છે, એટલે લખણભાઈને પણ આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીએ. એ પેલો 2 દિવસ કથા ના થાય એટલે ભાઈ આવ્યા મારી પાસે કે હવે તમારા કથામાં કેટલા કેટલા પ્રસંગો આવશે. એ ગયો એટલે કીધું કે આ આવશે, આ આવશે. રૂક્ષ્મણી વિવાહ, નંદભાઈઓ, ગોવર્ધન, એ અમારા ભાઈ તમારા દેવસીભાઈ અને અમારા ભીખુભાઈ, એ પોતાના મહેનતથી પોતાના ટીમને લઈને અહીંયા ગોવર્ધન સાહેબ બનાવ્યો. પેલા એવો વિચાર આવતો કે ઘઉંનો ગોવર્ધન બનાવવો, અને એની એક તમે શાસ્ત્રીજી જોરદાર કરી કેવી રીતના થાય, અને એની રીતના પોતાએ ગોવર્ધન બનાવ્યો સાહેબ. એ ગોવર્ધનને સાક્ષાત ત્યાં જઈને આપણે ઝાંકી કરતા હોય ને એવું દ્રશ્ય એ આપણે ઊભું કરી દીધું. તો એ બંને ભાઈઓને પણ અમે બધા કાર્યોથી ગળિયાથી વધાવીએ છીએ. મારે સ્વાગત કરવું છે. સવારે સાહેબ 4 વાગે ઉઠવાનું હોય ને, તો એ 4 વાગે આવીને ચા એ અમને આ મગનભાઈ દઈ જાય. એ અમારે આંખ ફરકે એટલે મગનભાઈ સમજી જાય ચા દેવાની છે. અને સાહેબ એ વ્યક્તિ મને વડીલ છે મારા, પણ એની અંદર મને ભગવાનના દર્શન થયા. એ રાત્રે આવે ને એટલે મારે તમને તેલ નાખી દઉં તો જરા ખોખ દબી એટલે મને શરમ આવે કે હું ઓળું નાનો અને આ વડીલની સેવા લેવાય નહીં, પણ એ જરાથી આવે મને માથામાં તેલ નાખી દે એટલે મને એમ થાય કે હું પાપનો ભાગીદાર થાઉં. કાલે રાત્રે જ્યારે ચા પીને અમે આવ્યા ને એ ત્યારે 11 વાગે સામેથી ફોન આવ્યો. 11 વાગ્યો ને મગનભાઈનો ફોન આવ્યો કે કંઈ આવો છો? તો વિજયભાઈ કીધું કે અમે તો અહીંયા હમીરભાઈને ચા પીવા આવ્યા છે, અમે મોડું થશું. એટલે મેં વિજયભાઈ કીધું કે આજે કહી દો આરામ કરે, અહીં જરૂર નથી. પણ અમે ઘરે 11:30 વાગે ભેગા, અને એ કોઈના કીધા વગર 11:15 વાગે એ મગનભાઈ આવી અને બધાને પાછો ચા પાડ્યો. તો એને આપણે બધા મગનભાઈને તાળીઓને જોરદાર ગડગડાથી વધાવીએ. અને એ સેવા છે ને સાહેબ, એ સેવા આપણે પેલા ધ્યાનમાં ના આવે, પણ એ જે સેવા કરે ને એ કોઈની તાકાત નથી સેવા કરી શકે. આ બહુ મોટામાં મોટી સેવા છે. એ કોઈ પણ બોલાવે અમારે ચા પીવો, અમારે જે હોય ખડા પગે ઊભી રવી નહીં ભાઈ ઉભા રહ્યા છે. ફરીથી એક વખત મગનભાઈનું જોરદાર તાળીઓના સ્વાગત ગડગડાથી વધાવીએ. ભગવાન એમને ખૂબ આપે. પછી તો કેના સ્વાગત મારે કરવા, નામ અનામ છતાંય કોઈ નામ અનામ કોઈ રહી જતું હોય, પણ છેલ્લે સ્વાગત આખા જસાબર ગામનું કરું છું. કે આ આખા જસાબર ગામની અંદર નાનાથી લઈ અને મોટા સુધી બધાનું સ્વાગત કરું છું કે તમે મને અહીંયા વ્યાસપીઠ ઉપર બેસાડ્યો અને મારી આ કથા સાંભળી. હું તમને બધાનો આખા જીવનમાં મારો જીવનની અંદર હું તમારો બધાનો આભારી છું. છતાંય હજી વખત કોઈ પણ પ્રકારની બોલવામાં કટુ વચનમાં મારી ભૂલ થઈ ગઈ હોય તો તમે બધા જ મારાથી વડીલો છો, આપ મને ક્ષમા કરજો. અહીંયા મારી વાણીને હવે હું વિરામ આપું છું. આગળનો કાર્યક્રમ આપણે એ સાહેબને આપણે આપશું, પણ 1 મિનિટ એ પહેલાં 2 મિનિટ ભગવાનનું હરિનામ કીર્તન કરી અને પછી આપણે બધાએ હું વાણીનો વિરામ આપીશ અને પછી આપણે કથાની પૂર્ણાવૃત્તિ કરશું. છેલ્લી 2 મિનિટ બધાએ 2 હાથ ઊંચા કરી
અને આપણે ભગવાનની ધૂન થવાની છે. તેરી શરણ મેં આયા પ્રભુ મેં તેરી શરણ મેં આયા પ્રભુ મેં તેરી શરણ મેં આયા પ્રભુ મેં તેરી શરણ મેં આયા तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण सभी कहारा विशाल राजा राम 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 सीता राम 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 सीता राजा राम 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 सीता राम 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 सीता राम સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ગદગદિત થઈ ગયા મગનભાઈ. શાસ્ત્રીજીને આપણે ફરી નમન કે તમારી ભાવના જ એટલી છે કે જસાપરવાસીઓને તમારા પ્રત્યે આટલો પ્રેમ છે અને ખરા અર્થમાં તમે આજે તમારી કથા દ્વારા જસાપર ગામને ગોગ ડોનેશન મગનભાઈ દ્વારા 1 સાલથી શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવી રહ્યું છે. બ્લડ ડોનેશન જેને કરવું હોય એ જઈ શકશે. સમય ટૂંકો છે, 12:30 વાગે વયા જશે. શાસ્ત્રીજી, તમારી કથાની સાથે સાથે કે ભાગવત કથામાં ભગવાનના જેટલા પાત્રો, જેટલા પ્રસંગો છે, જેટલા અવતાર છે, અવતારોને આજે તમે અમારા ગામમાં જીવંત કરી દીધા. એ ટીમને તો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આ પાત્રોને જીવંત કરનાર. હમણાં જયેશભાઈ સાંજુ અમારી પાસે આવ્યા. ક્યાં ભાઈ? તેમના જે સુદામાં બનેલો દીકરો હતો એ જયેશભાઈ સાંજવા એ શાસ્ત્રીજીને 1100 રૂપિયા આપી અને એનું અભિવાદન કરે છે કે મને આ પાત્ર માટે લાભાન્વિત બનાવ્યો. અને આવા દરેક બાળકો કે જેને ભગવાનના અવતાર ધારણ કર્યા છે. અમારા ગામના બાળકો ભગવાનના અવતાર કેદી ભરત શાસ્ત્રી? ખરા અર્થમાં તમને ધન્યવાદ છે કે અમારા આ નાના નાના બાળકોને ભગવાન સ્વરૂપે અમારી સામે રજૂ કર્યા. આ પ્રસંગ અમે ક્યારે જોત એ ખબર નથી અને તમારા જ પાવન પગલાંથી અને ભગવાન ભાગવત ભગવાનની દયાથી આ પ્રસંગના અમે બધા સાક્ષી બન્યા છીએ.
ફરી વખત જસાપર ગામ વતી કોઈની પણ કંઈ ચૂક થઈ ગઈ હોય તો તમારી આખી ટીમને સમગ્ર જસાપર વતી જાહેરમાં માફી માંગુ છું. અહીંયા કોઈ પણ ગ્રામ, કારણ કે માઇક મને એકને આપ્યું છે એટલે શાબ્દિક રૂપે કોઈને પણ દુઃખ થયું હોય, કોઈનું નામ ન લેવાનું હોય, કોઈનું લેવાઈ ગયું હોય તો નાનો સમજી અને બધા ગ્રામજનો પાસે માફી માગું છું. મારી ભૂલ છે, મારા શાબ્દિક ભૂલ. આ પ્રસંગે શાસ્ત્રીજી અને એમની ટીમને ખરેખર બિરદાવવા ઘટે એટલે જોરદાર તાલીઓથી બિરદાવશું. અને હું અહીંયા આવશે અને શાસ્ત્રીજીનો સાલ ઓઢાડીને સન્માન કરશે રોહિતભાઈ સાંજવા, જે આપણા પ્રસાદીના મુખ્ય દાતા છે. તમે આ ભૂમિને પાવન બનાવી દીધી છે. અમારા ધીરજ મુનિ પછી આ સમાજની અંદર પહેલો પ્રસંગ એવો બન્યો છે કે આ ભૂમિ ફરી 7 દિવસ માટે પાવન બની ગઈ છે. ધન્યવાદ. હવે હું મુન્નાભાઈને વિનંતી કરીશ કે આ ભાગવત સપ્તાહના યજ્ઞના મુખ્ય દાતા રોહિતભાઈનું સાલ ઓઢાડીને ભાવ છે. ખરેખર મેં ગઈકાલે વાત કરી હતી કે આ રોહિતભાઈના પરિવારને એનું ફળ આપણી નજર સામે જોઈએ છે. ભગવાન એને ખૂબ સમૃદ્ધિ આપી છે અને હજી ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને આવીને આવી પ્રેરણા જાગતી રહે અને ભગવાન એને આનાથી વધુ સંપત્તિના માલિક બનાવે. અને સાંજવાને વિનંતી કરીશ કે પાબીબેનનું સાલ ઓઢાડીને સન્માન કરશે. શીતલબેન સાંજથી વધાવશું આપણે. હું બહુ નાનો હતો, મેં સાંભળ્યું કે પાબીબેન વાડીએ જઈને મૂલ કરતા ને આજે સંપત્તિના માલિક બન્યા છે અને એને એવો ભાવ જાગ્યો કે હું કંઈક દાન કરું, પ્રાર્થના. ત્યારબાદ હું વેજી છે અને આજે એનું ફળ એના સંતાનોમાં ઉતરી આવ્યું છે. સંઘર્ષ કરે એનું ફળ દરેકને મળે છે, થોડીક ધીરજની જરૂર છે. ત્યારબાદ હું જ્યોત્સનાબેનને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. જ્યોત્સનાબેન, એનું સ્વાગત કરવા માટે હું લાખીબેન ગાગલિયાને વિનંતી કરીશ કે સાડી દ્વારા એમ જ્યોત્સનાબેનનું સ્વાગત લાખીબેન કરી રહ્યા છે. એકદમ સરળ સ્વભાવના છે જ્યોત્સનાબેન. ગામમાં બહુ ઓછા બોલકા સંભળાય છે, છતાં પણ એમની સેવાની વૃત્તિ માટે આપણે એને બિરદાવવા ઘટે. ત્યારબાદ સીમાબેનને કહીશ કે અહીંયા આવશે. એનું સ્વાગત કરવા માટે હું વેજીબેનને બોલાવીશ. અને આ એના દાનના સ્વરૂપે છે. ભગવાન એમને હજી પણ દાન માટે લાયક બનાવે અને પ્રેરણા આપે. એનું સાલ ઓઢાડીને સાડી દ્વારા સન્માન થઈ રહ્યું છે તો જોરદાર તાલીઓથી વધાવશું. ત્યારબાદ હું હિતેશભાઈને વિનંતી કરીશ કે અહીં આવશે. હિતેશભાઈ સાંજવા. નાથાભાઈને વિનંતી કરીશ કે એમનું સાલ ઓઢાડીને સન્માન કરશે. નાથાભાઈ સાંજવા. શાસ્ત્રીજીએ કીધું એમ આ પરિવારે ખરેખર અર્થમાં આ સપ્તાહને 4 ચાંદ લગાવી દીધા. સોનામાં સુગંધ ન હોય પણ એમને સોનામાં સુગંધ ભેળવી દીધી. એટલે આખા પરિવાર માટે એક વખત જોરદાર તાલીઓ થાય. હિતેશભાઈનું સ્વાગત કરવા માટે હું નાથા જોરદાર તાલીઓથી વધાવશું. ધન્યવાદ નાથાભાઈ, હિતેશભાઈ. આપણી આ ભાગવત કથા જેમની પ્રેરણાથી, જેમના વિચાર સ્ફૂર્તિથી શરૂ થઈ છે એવા સખી મંડળની બહેનોને પણ એવી ઈચ્છા જાગી કે અમારે પણ સ્વાગત કરીએ. જેમના પાવન શબ્દો દ્વારા આ કથાનું શ્રવણ આપણે કર્યું. શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવશે અને રોહિતભાઈને હેમંતભાઈનું સન્માન કરવામાં આવશે. અને આ જે સભ્ય મંડળ, જે 4-5 મિત્રોની ટીમ શાસ્ત્રીજીને કહેવા ગયા હતા અને ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો, એ દરેકનું કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપીને સન્માન કરશે. એટલે સખી મંડળની બહેનો અહીંયા આવી જાય. સખી મંડળની બહેનો સ્ટેજની મર્યાદા છે એટલે દરેક સખીઓ આવી નથી શકતી, પણ તમારા બધાની લાગણી આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રહેશે. બીજી 2 બહેનો આવી જાય. કોઈ પણ આવે હું એની સાથે છું. આ ભાવના સાથે રોહિતભાઈ અને હેમંતભાઈનું નહોતી
ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે સ્વયંસેવક ભાઈઓ છે કે જેમને આ કથાની શરૂઆતના પગરણ માંડ્યા હતા એવા ભાઈઓને પણ સખીઓ દ્વારા કૃષ્ણ સન્માન અહીંયા થઈ રહ્યું છે. કોઈ પણ 2-5 સભ્યો આવી જાય અને 2 સખીઓ આવી જાય. ભાવનાબેનની સાથે જે સતીબેન ભાદરકા હતા એમની શારીરિક અશક્તતાને કારણે અહીંયા હાજર નથી રહી શક્યા. બહેનોની એવી લાગણી છે કે અમારે એમને પણ સન્માનિત કરવા છે એટલે એમને તાલીઓથી જોરદાર સન્માનિત કરીએ. સતીબેન ભાદરકા જે આપણી વચ્ચે નથી અહીંયા પણ એમના માટે તાલીઓ તો થવી ઘટે. એને જ્યારે સખી મંડળની શરૂઆત કરી છે ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે અમે 2, 5, 15, 25 જણી થઈ અને આવું કાર્ય ક્યારે કરી પણ શકશું. આ નારી શક્તિની તાકાત છે. ફરી વખત અન્નદાતાઓનો આભાર માનવો ઘટે. ગ્રામજનોને વિનંતી 2 વાગ્યા પછી પોથી યાત્રા છે. 2 વાગે છે. અહીંયા ઓફિસમાં અમુક બહેનો નામ નોંધાવવા માટે આવ્યા હતા કે અમારા ઘરે પધરામણી કરવાની છે. આ તો પોથી છે જેનું પાવન કરવું એના ઘરે પધરામણી કરવાની છે. જેમનું છે વિજયભાઈએ કીધું છે એક બાજોટ, કંકુ અને ચોખા અને એક આરતીની થાળી, બીજું કાંઈ નહીં. પછી તમને જે પોથીજીને દક્ષિણા આપી હોય સાવ ટૂંકાણમાં કરશું જેથી કરીને વધારેમાં વધારે ઘરનો લાભ લઈ શકીએ. દ્વારા જે આયોજન કીધું છે કે ભાઈ હવે પણ પાઇપ નથી જોતી. અમારું એ આ ભાગવત સપ્તાહમાં સેવાકીય કરીએ. સેવા તો એમને શારીરિક આપી છે પણ અમારું જે અહીંયા જે પણ વસ્તુની જરૂર પડી એનો 1 રૂપિયો અમારે નથી જોતો. એમને પણ આ સમયે તાલીઓથી વધાવવા ઘટે. બીજું સુભાભાઈ અમીરભાઈ ભાદરકા દ્વારા જે શાસ્ત્રીજીને રોજ ભોજનની વ્યવસ્થા જેમના દ્વારા કરવામાં આવતી હતી, રસિક બાપા ગોર, એમને 500 રૂપિયા આપી અને રસિક બાપાનું સન્માન કરવામાં આવે છે. તમે શાસ્ત્રીજીના ભોજનના દાતા બન્યા છો, બરાબર. આ લાવો અમે ન લઈ શકાલો, લાવો રોજ તમે લીધો છે એટલે રસિક અદાને એમને 500 રૂપિયા 150 રૂપિયા આપ્યા છે. ત્યાંથી આવ્યા છીએ કનકાઈના માના મંદિરે. આપણે બધાને ખબર છે જે વસ્તુ લઈ આવે ભાડા પેટે જાય છે, પણ એમને એવું કીધું છે કે અમારે 1 પણ રૂપિયો ભાડું નથી જોતું, ખાલી કનકાઈ માની જય બોલવાની છે. તો આપણે બધા જોરદાર તાલીઓ કરતા બોલો કનકાઈ માની દીધા જેવા રાખે એવી ભગવાનને પ્રાર્થના. તરફથી દૂધ કોલ્ડ અને પાલાભાઈને ખીમભાઈને તો મારખીભાઈની સાથે સાથે વધાવવા ઘટે. જેમ જીવનભાઈ, મારખીભાઈ અને દિનુભાઈ એમ જ આપણે પાલાભાઈ અને ખીમભાઈ જે અવિરત કથાના શ્રવણ સાથે સાથે ભોજન અને શરબતની વ્યવસ્થા કરી રહી હતી. એટલે આ રોજના સેવકોને તો આપણે જોરદાર તાલીઓથી વધાવશું. અને હવે સૌથી છેલ્લી તાલી એમના માટે કે જે આ બધા મેં જેટલાની તાળી પડી હોય ને બધા અહીંયા શાસ્ત્રીજીને કોઈ સાંભળવામાં નહોતા, ભાગવત કથા સાંભળવામાંથી કોઈ નહોતા. ખરા અર્થમાં સૌથી મોટું પ્રેરણાદાયી પુણ્ય કોને જાય છે? આપ શ્રોતાગણને કે જે અહીંયા બેસીને આને રૂડો અવસર બનાવ્યો શાસ્ત્રીજીને. જે રસોડા વિભાગમાં અનેક સ્વયંસેવકો કાર્યરત છે એમના માટે જોરદાર તાલીઓથી મારતીભાઈ અને ખેમભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવશું. જેમને કાલે મારા સાહેબ આવ્યા હતા, મારા આચાર્ય, અને કીધું કે આ શીરો કોને બનાવ્યો? મારે કે આવો શીરો મેં જિંદગીમાં ક્યારેય નથી ખાધો. એટલે જોરદાર તાલીઓથી ખૂબ સરસ મજાની રસોઈ પીરસનાર છે. એટલે દરેક ગ્રામજનોએ સાંજે પ્રસાદી અહીં લેવાની છે અને રાત્રે કાન ગોપી કીર્તન મંડળી છે એ સાંભળવા માટે દરેક ગ્રામજનોએ સમયસર પહોંચી જવું. હવે આપણી વચ્ચે કાર્યક્રમને પૂરો જાહેર કરે છે. આપણી વચ્ચે એક નાનકડી દીકરી છે, સાક્ષીબેન છે. સાક્ષીબેન અહીંયા. મારું નામ કરમુલ સાક્ષી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત શાસ્ત્રીજીને મારા કોટી વંદન. હું આજે દીકરી વિશે મારા મંતવ્ય રજૂ કરવા માંગુ છું. તેથી મને અહીંયા સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો તે બદલ હું ગોવિંદ સરનો આભાર માનું છું. पापा की है लाडली, माँ की है जान, भाई की है शान, परिवार की है आन, आ છે દીકરીની સાચી ઓળખાણ. એ તમન્ના છે મારી ચાંદ બને ચમકવાની, એ આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એ સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એ ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચપ ચપ બોલતી હોય, માતાનું
સાસરિયાવાળા પૂછે છે વહુ કરિયાવરમાં શું લાવ્યા, પણ એની લાગણીનો અહીંયા કોઈ વિચાર નથી કરતું. સાસરિયામાં આવતી દીકરી બાપના ઘરેથી શું લાવે, એના કરતા બધું જ મૂકીને આવે છે. મા બાપ ઘર સમાજ બધું જ મૂકીને આવે છે. જો અહીંયા એની લાગણીનો કોઈ વિચાર કરે તો દીકરીના સંસારમાં તો સુગંધ આવી જાય. નો નાથ મા વિના અનાથ. એ દીકરી એ મા પણ એક ઘરની દીકરી જ છે. એક દીકરાને ભણાવવાથી એક વ્યક્તિને ભણાવવા જેવું પુણ્ય મળે છે. એક દીકરાને ભણાવવાથી એક વ્યક્તિને ભણાવવા જેવું પુણ્ય મળે છે. એક દીકરીને ભણાવવાથી બે પરિવારને ભણાવવા જેવું પુણ્ય મળે છે. એક દીકરીને ભણાવવાથી બે પરિવારને ભણાવવા જેવું પુણ્ય મળે છે. એટલે જ કહેવાય છે કે વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન, વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન. गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, और घर की शोभा बेटी से होती है, और घर की शोभा बेटी से होती है. છેલ્લે હું એક પંક્તિ બોલીને મારી વાણીને વિરામ આપીશ. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે જાગે તો સવાર. એટલે ઈશ્વરે આપેલો આશીર્વાદ નહીં, દીકરી એટલે ઈશ્વરે આપેલો આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં આવેલ ખુદ ઈશ્વર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. માલદેવભાઈ ગાગલિયા અને હરદાસભાઈ સાંજવા પણ અહીંયા હોય તો આવી જાય. હરદાસભાઈ સાંજવા જે પણ બહેનો પાટલામાં બેઠા છે એ આરતીની તૈયારી થાય છે. અતુલભાઈ અને થોડા બે દિનુભાઈ અને જીવનભાઈનું સન્માન થઈ રહ્યું છે. ખરેખર સન્માનના ભાગ્યદાર છે દિનુભાઈ અને જીવનભાઈ. જોરદાર તાળીઓથી સન્માન કરશું. પહેલી વખત આપણી વચ્ચે ઉપસ્થિત થયા, નહીં તો બેકગ્રાઉન્ડમાં રહીને આપણા પ્રસાદીની તૈયારી જ કરતા હોય. અને અતુલભાઈ અને નિકેશભાઈનું સન્માન પણ કરશું. તાળીઓથી વધાવશું નિતેશભાઈ અને અતુલભાઈને, જે આજે આપણે રક્તદાન કેમ્પ કર્યો હતો એ ડૉક્ટર સાહેબ અહીંયા આવી જાય. કેમ્પના ડૉક્ટર સાહેબનું આપણે સન્માન કરશું. ધન્યવાદ. ખરેખર હું સન્માનનો ભૂખો નથી, સહકારનો ભૂખો છું. જ્યાં જ્યાં જસાપરમાં સારું કામ થશે ને ત્યાં ગોવિંદ કનારાની હાજરી હશે. કોઈ પણ સારું એક ગામની સફાઈ કરવાની હશે ને તો પહેલો સામેનો મારો લેવાશે. બરાબર? એટલે સન્માન કરતાં સહકાર રાખજો, વધારે આનંદ આવશે. અને આ સન્માન મને કર્યું છે, મારા સન્માનના હકદાર નથી. ખરા અર્થમાં જસાપર ગામના લોકોએ જે ઉત્સાહ વધાર્યો છે ને એ ઉત્સાહ માટે સન્માન છે. અહીંયા વડીલો જમવા ગયા છે, નહીં તો ગામના એક વડીલ વ્યક્તિને સાલ ઓઢાડીને મારે જસાપર ખાલીબેન એવા વ્યક્તિ છે કે જ્યારે ગામમાં મળે, બજારે મળે, મને એક જ વ્યક્તિ કહેવાવાળી છે, એ છે મલીબેન. એની જેમ સન્માન છે. જોરદાર તાલીઓથી વધાવશું. અને અનિલભાઈને કહેશું કે તમે આજે બહેનોને છેલ્લો અવસર છે, દાંડિયા રાસનો આનંદ લેશું આપણે. રામ
દેવાભિવંદનમ અભિવંદનમ જેની પોતાની પધરામણી છે બરોબર 2:30 વાગે બધા અહીંયા આવી જશો. ગામની અંદર સૌપ્રથમ રોહિતભાઈ સાંજવાના ઘરે પોથી પધરામણી કરી અને એમના મંદિર કનકાઈમાં પોથી પધરામણી કરી. કનકાઈમાના ભાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ પુષ્પમ સમર્પયામિ ઓમ ભાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ ધૂપમ આગ્રાપયામિ ઓમ ભૂર્ભુવઃ ભાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ દીપમ દર્શયામિ ઓમ ભૂર્ભુવઃ ભાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ નૈવેદ્યમ નિવેદયામિ ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે જય હવે નીચેથી જ પ્રદક્ષિણા થશે એ બેટાને સાથે લઈ જાઓ અને પ્રદક્ષિણા કરી લો. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભોગ. પાઘ બાંધે વાલો જોર કસીને સુંદર વાઘા સાર પટકાતે પંચરંગનાને સજા 16 શણગાર. કેસરી તિલક સુહામણાને નાસિકા વિશ્વાધાર ચીબુકની અતિ કાંતિ છે કંઠે મોતીના હાર. હળ પછી હીરો જગમગે એના તેજ તણો નહીં પાર. અધર બિંબ એ રસિક છે જળકે છે જ્યોત પ્રકાશ. બાએ બાજુ બંધ બેર ખાને ઘુઘરિયાળા કેશ નિરખ્યાને વળી નિરખશું એનો પાર ન પામે શેષ. ડાબી બાજુએ ગિરિવર ધૈરો ને જમણે કટી મધભાગ કૃપા કરો શ્રીનાથજી મારા હૈયા ટાઢા થાય. પાયે ઘુઘરી રણ જણે મોજડી મોતીનો હાર કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ. માધવદાસ કહે હરી મારું માંગ્યું આપો મહારાજ લળી લળી કરું વિનંતી મુને દીજો વ્રજમાં વાસ. લળી લળી કરું વિનંતી મુને દીજો વ્રજમાં વાસ. લળી લળી કરું વિનંતી મુને દીજો વ્રજમાં વાસ.
શ્રીનાથજી યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી મધુવનમાં શ્રીનાથજી કુંજવનમાં શ્રીનાથજી વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજી કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજી સાંકળી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી સંકેતમાં શ્રીનાથજી વનમાં શ્રીનાથજી ગહ્વર વનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી ગોવર્ધન શ્રીનાથજી માર્ગમાં શ્રીનાથજી માનસી ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી રાધાકુંડ શ્રીનાથજી કૃષ્ણકુંડ શ્રીનાથજી ચંદ્ર સરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી ડાળ ડાળ શ્રીનાથજી પત્ર પત્ર ને પુષ્પે રમતા રંગીલા શ્રીનાથજી અન્યરમાં શ્રીનાથજી ગોવિંદ કુંડ શ્રીનાથજી અપ્સરા કુંડે આનંદ કરતા રંગીલા શ્રીનાથજી શ્રીનાથજી કુંજ કુંજ શ્રીનાથજી સુરભી કુંડે સ્નાન કરતા રંગીલા શ્રીનાથજી મંદિરમાં શ્રીનાથજી પર્વત પર શ્રીનાથજી જતીપુરામાં પ્રગટ બિરાજે રંગીલા શ્રીનાથજી
કુસુમ ખોર શ્રીનાથજી શ્યામ ઢાંકમાં શાકયા રોગે રંગીલા શ્રીનાથજી રુદ્રકુંડ શ્રીનાથજી અર્જ કુંડ શ્રીનાથજી કદમ ખંડીમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી ગામ ગામ શ્રીનાથજી ઠામ ઠામ શ્રીનાથજી ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી નવલ કુંડ શ્રીનાથજી રમણ કુંજ શ્રીનાથજી વ્રજવાસીના વાલા બોલો રંગીલા શ્રીનાથજી શ્રીનાથજી ગોપી મધ્યે વેણુ વગાડે રંગીલા શ્રીનાથજી મેવાડમાં શ્રીનાથજી શ્રીજી દ્વાર શ્રીનાથજી ભાત ભાતના ભોગ આરોગે રંગીલા શ્રીનાથજી રંગીલા શ્રીનાથજી જલબેલા શ્રીનાથજી વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय। વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
માર્ગ પ્રગટાયો, દૈત્યોનો તાપન સાયો. પુષ્ટિ માર્ગ પ્રગટાયો, દૈત્યોનો તાપન સાયો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે, मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी, राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. ओ ब्रिज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार. कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार. कोटिन रूप धरे मनमोहन कहूँ न पावे पार. कोटिन रूप धरे मनमोहन कहूँ न पावे पार. ये रूप रंग की छबीली पटरानी लागे, पटरानी लागे. मने कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे. मने कारो
भावे मन माखन मिश्री अब ना कोई मिठाई।